श्रीमद राजचंद्र सत्संग मंडल सांताक्रुज पार्ला अंधेरी मार्फत आयोजित परम कृपाळु देव श्रीमद राजचंद्र जी द्वारा अवतरण पामेल आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण यज्ञ सत्र क्रमांक 16 प्रवचन क्रमांक 3 ની સંક્ષિપ્ત નોંધ। ગઈકાલે ગાથા ક્રમાંક 116 ઉપર સ્વાધ્યાય થયેલ। સ્વાધ્યાયની વાતમાં આપણને બહુ સરળ લાગતી હતી, પરંતુ અત્યંત ગંભીર ગાથા પરમ પૂજ્ય ગુરુજીએ એમના પ્રવચનમાં જણાવેલ છે અને આ વાત આપણે ખૂબ શાંતિથી સમજવી તે માટે આજે સંક્ષિપ્ત નોંધ થોડી અલગ રીતે બનાવેલી છે। પરમ ગંભીર શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર અને ગાથા ક્રમાંક 116। એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ। આ ગાથા આધ્યાત્મ શાસ્ત્રની ટોચની ગાથા કહી શકાય, આધ્યાત્મ શાસ્ત્રનું ગૌરી શિખર કહી શકાય કે આધ્યાત્મ શાસ્ત્રની આ ચરમ સીમા છે। તમામ દર્શન મોક્ષ માટે સહમત છે। જગતના લોકો જે ધર્મ સાધના કરે છે તે ઓઘે ઓઘે પણ મોક્ષ માટે કરે છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા 4 પુરુષાર્થનું નિરૂપણ થયેલું છે, તેમાં મોક્ષ પણ આવી જાય છે। મોક્ષના સ્વરૂપ કે સાધનાને વિશે મતભેદ છે, પરંતુ મોક્ષની સ્વીકૃતિ સર્વદર્શન કરે છે। તો આપણે જે પ્રાપ્ત કરવું છે તે મોક્ષ, અને તે માટે અર્થાત તે પ્રાપ્ત કરવા માટે કોઈક સાધન જોઈએ, અને તે સાધન તેનું નામ તે ધર્મ। આ રીતે અહીં ધર્મની એક અલગ રીતે વ્યાખ્યા આપણને ગઈકાલે સમજવા મળી। મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે સાધનનો ઉપયોગ કરવો પડે તે સાધનને ધર્મ કહેવાય, અને તે ધર્મ એટલે જ્ઞાની પુરુષોએ જે વાત કહેલી હોય તેને જ ધર્મ કહેવાય। દેહાધ્યાસ છૂટવાથી તું કર્મનો કરતા નથી। જો તું કર્મનો કરતા નથી તો કર્મ જ નથી, અને કર્મ નથી તો તું જ મોક્ષ છો। અને એ જ ધર્મ અર્થાત કર્મરહિત સંપૂર્ણ અવસ્થા, તેનું નામ જ ધર્મની સાધના અર્થાત દેહાધ્યાસ છૂટવાથી મોક્ષ છે। જેને આવી પ્રતીતિ થયેલ છે તે જ આવી વાત કરી શકે, અને જે આવી વાત કરે છે તે જ જ્ઞાની પુરુષ। મોક્ષની વાત માટે આપણને ખૂબ એક લાલબત્તી ધરે છે કે મોક્ષની વાત માટે કોઈ પણ પ્રકારની કલ્પના ન કરશો, સિદ્ધશિલાની ચર્ચા ન કરશો। મોક્ષ ક્યારે મળશે, કેમ મળશે, કોણ આપશે, કેવી રીતે આપશે, આવી વાતો કરવાથી મોક્ષ નહીં મળે। મોક્ષ જુદો છે અને મોક્ષ પ્રાપ્ત કરનારો જુદો છે, આવી વાતના ભેદ જે છે એને પણ પરમ કૃપાળુદેવ આ ગાથામાં દૂર કરે છે। પરમ કૃપાળુદેવ આધ્યાત્મિક શાસ્ત્રના શિખરની ટોચની વાત કરે છે। આમ કહી અને ગુરુજીએ આપણને મોક્ષ માટેની એક આખી સીડી ગઈકાલે બતાવી કે મોક્ષ શું છે, કઈ રીતે છે, કેમ મળે। એના કેટલાક પોઈન્ટ્સ આ રીતે છે। મોક્ષ બહારથી નથી લેવાનો કે બહારથી નથી મેળવવાનો। 2, મોક્ષના સ્વરૂપમાં કર્મમુક્ત અવસ્થા જે છે તે જ તું છો, તેનું નામ મોક્ષ। મોક્ષમાં શું શું હોય કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ જે તારામાં જ છે અને તે તારું સ્વરૂપ છે। મોક્ષનું સુખ એટલે અવ્યાબાદ સુખ, અને અવ્યાબાદ એટલે કોઈ પણ પ્રકારનો તેમાં પરસ્પર વિરોધ ન હોય, અવિરોધ, તેને અવ્યાબાદ સુખ। તે સુખ તે જ તારો નિજ વૈભવ, તારો ખજાનો છે, અને તું જ તેનો માલિક છો। ફરીવાર આપણને કહે છે કે મોક્ષને બહાર શોધવાનો નથી, કઈ રીતે મેળવવો તેની ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે તું ખુદ જ મોક્ષ સ્વરૂપ છો। મોક્ષની ફરીવાર બીજી એક અલગ વ્યાખ્યા આપે છે કે મોક્ષ એટલે આત્માને સર્વ પ્રકારે શુદ્ધ કરવો, તેનું નામ તે મોક્ષ। પછી આપણને દ્રવ્યાર્થિક નહીં અને વ્યવહાર નહીંથી મોક્ષ અને આત્મા સમજાવે છે કે દ્રવ્યાર્થિક નહીંથી આત્મા પોતે જ મોક્ષ છે, અને જે ત્રિકાળે શુદ્ધ તત્વ જ છે। વ્યવહારિક નહીંથી વર્તમાનમાં આ આત્મા અશુદ્ધ છે। તેથી એક એવો નિષ્કર્ષ આવે કે આત્મા અશુદ્ધ પણ છે, આત્મા શુદ્ધ પણ છે, અને વર્તમાન અવસ્થા તે તેની અશુદ્ધ અવસ્થા છે। અને આ અશુદ્ધિને શુદ્ધ કરી શકાય, જેમ કે પાણીને ગરમ કરી શકાય છે, મેલું કપડું સાફ થઈ શકે છે, તેમ આત્મામાં આવેલી અશુદ્ધિ દૂર કરી શકાય છે। આત્મા અશુદ્ધ કેવી રીતે થયો એવો આપણને પ્રશ્ન ઉત્પન્ન થાય, તેનો જવાબ સાથે આવે છે કે આત્મા અશુદ્ધ પોતાની ભૂલથી થયેલ છે।
કોઈએ આત્માને અશુદ્ધ કરેલ નથી. ભૂલ પોતાની છે. અને શા માટે એ અશુદ્ધ થયો અને અશુદ્ધ થવાથી શું થયું? અહીં આપણને ફરીવાર આત્મસિદ્ધિની ગાથા યાદ કરાવે છે કે જે સ્વરૂપ હતું તેનું તને વિસ્મરણ થયું. એટલે ગાથા ક્રમાંક 1નો સહારો અહીંયા લે છે. અને આ વિસ્મૃતિ જે થઈ તેના માટે 100% જવાબદાર આપણે પોતે જ. આગળ વિશેષ આપણી અવસ્થા વિશે સમજાવે છે કે નિગોદમાં રહેલ આત્મા પણ શુદ્ધ થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે પોતાનું સ્વરૂપ છે તે પ્રાપ્ત કરી શકે જ છે. ફરી પ્રશ્ન આવ્યો કે અશુદ્ધિ દૂર કરવા શું કરવું? તો કે આત્માને નિયંત્રણમાં લઈ લો. અને આત્માને નિયંત્રણમાં લઈ લેશો તો જ સંસાર બંધ થશે. તો એમાંથી ફરીવાર પાછું આપણને સમજાવે છે કે પ્રશ્ન એ થાય કે સંસાર એટલે શું? તો કે જે આત્મા અશુદ્ધ છે તે જ સંસાર અને જે આત્મા શુદ્ધ છે તે મોક્ષ. અર્થ એવો થયો કે સંસાર અને મોક્ષ બંને તું જ છો. તેથી સંસાર પણ બહાર નથી અને મોક્ષ પણ બહાર નથી. બંને તારામાં જ છે. સંસાર એટલે ઇન્દ્રિયોથી જીતાયેલો કે અશુદ્ધિને પામેલો આત્મા, તેનું નામ સંસાર. વિષયોથી જીતાયેલો કે અશુદ્ધિ પામેલો આત્મા, તેનું નામ સંસાર. કસાયોથી અને કામ વાસનાથી જીતાયેલો અને તેનાથી પ્રાપ્ત થયેલી અશુદ્ધિ, તેનું નામ તે સંસાર. મોક્ષની ફરીવાર બીજા સ્વરૂપમાં વ્યાખ્યા આવી. જે આત્મામાંથી કસાયો અર્થાત ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન, મોહ, મિથ્યાત્વ ગયા તે આત્મા મોક્ષ સ્વરૂપ. હાલ તારામાં અશુદ્ધિ રૂપે જે કસાયો છે તેને કાઢવાના અથવા તેને કાઢ તો જ તને તારું અસલી સ્વરૂપ, જે તું જ મોક્ષ છો, શુદ્ધ આત્મપદ છો, તે તને મળી શકે. મોક્ષ તે તારો સ્વભાવ છે. નિગોદમાં પણ તારી સાથે હતો, કારણ કે સ્વભાવ કદી દૂર થાય નહીં. તેથી નિગોદમાં પણ અનંત જ્ઞાન, દર્શન, આનંદ અને અવ્યાબાદ સુખ તો હતું જ અને હોય, પણ તે અવરોવાયેલ છે. તેથી સંક્ષિપ્તમાં સંસાર અને મોક્ષ બંને તું જ છો. આ બધો ખેલ તારો જ છે. એક સારી ગાથા ઉદાહરણ રૂપે આપે છે કે આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યા અંધેર. ફરી આપણને રિપીટ કરીને કહે છે કે સંસાર એટલે શુદ્ધાત્મામાં પ્રવેશેલી અશુદ્ધિ અને આ અશુદ્ધિ દૂર કઈ રીતે થાય? તો ફરીવાર ગાથા ક્રમાંક 115 એના રેફરન્સમાં આપે છે કે અનાદિકાળનો દેહાધ્યાસ જવાથી કે દૂર કરવાથી. અને ખૂબ જ માર્મિક વાત અહીં ફરી એક કહી કે આત્મસિદ્ધિની રચના શા માટે થઈ? તો કહે છે કે આત્મસિદ્ધિની રચના મુખ્યત્વે ગાથા ક્રમાંક 1 એટલે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન, અને ગાથા ક્રમાંક 115 અને 116 સમજાવવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પરમ કૃપાળુ દેવ દ્વારા અવતરિત થઈ છે. ફરી આપણને આ જ વસ્તુ કાલ દ્રઢીકરણ થાય એટલે ફરીવાર રિપીટ કરી અને ફરીવાર પ્રશ્ન રૂપે કહે છે કે સાહેબ, આવું બધી વાત કરવાથી માથું ફરી ગયું. મોક્ષ માટે કરવું શું? મોક્ષ છે શું? મોક્ષની વાતો સાંભળીને અમારું મગજ ફરી ગયું છે. ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે વિભાવમાંથી સ્વભાવમાં આવવું, તેનું નામ તે ધર્મ. વિભાવ એટલે આત્મામાં પ્રવેશેલ અશુદ્ધિ. આત્મામાં પ્રવેશેલ અશુદ્ધિ એટલે કસાયો. તેને દૂર કરવાની પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાને સાધના કહેવાય અથવા તો ધર્મનો માર્ગ કહેવાય. આવી સાધના કરનારને સાધક કહેવાય. આ સાધના કરવાથી સાધકના આત્મામાં પ્રવેશેલી અશુદ્ધિ જેમ કે મોહ અને કર્મની નિર્જરા થાય, અને જેટલા અંશે મોહ અને કર્મની નિર્જરા થાય તેટલે અંશે આત્માની મુક્ત અવસ્થા બને છે. ફરીવાર આને આ વસ્તુ આપણને વિશેષ સમજાય એટલે કે છે પણ અમારે કરવાનું શું? સાધક આ પ્રશ્ન પૂછે છે. એનો ફરીવાર જવાબમાં દે છે કે ટૂંકમાં તારે સ્વઘરમાં આવવાનું, અર્થાત તારો સ્વ ખજાનો જુઓ, પરને પોતાનું માનવાનું મૂકી દો અને તારા સ્વરૂપમાં સ્થિર થઈ જા. આનું નામ જ ધર્મ છે, આનું નામ જ સાધના છે. તું જ તને શુદ્ધ કરી શકે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ જે તારા ગુણ અને સ્વભાવ છે તે તારી પોતાની ખુદની નિજ માલિકી છે. અંતમાં આપણને એક માસ્ટર કી જેવી વસ્તુ પણ કાલે સમજાવે છે કે આ શુદ્ધ થવા માટે કરશું શું અને અમે શું કરીએ? કે મિથ્યાત્વ અથવા વિપરીત માન્યતા એ આપણે છોડવાની રહેશે.
મિથ્યાત્વ કે વિપરીત માન્યતાને દર્શન મોહ કહેવાય છે. અહીં અપૂર્વ અવસરની ગાથાનો કાલે રેફરન્સ આપે છે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. આ ભ્રાંતિ કરાવે છે અને જે નથી તે મનાવે તેનું નામ તે મિથ્યાત્વ, અર્થાત તું જે નથી તે તું છો અને તું જે છો તે તું નથી, આવી જે આપણી સમજણ છે તેનું નામ મિથ્યાત્વ. અને વિશેષ ક્લેરિફિકેશનના મિથ્યાત્વ ઉપર પણ ગઈકાલે આપણને આપે છે કે મિથ્યાત્વનું કારણ શું? મિથ્યાત્વનું કારણ આપણા આત્મા ઉપર આવી ગયેલી અશુદ્ધિનું આવરણ, અર્થાત ઊંધું માનવાથી આ અશુદ્ધિના આવરણથી આપણને આપણા પોતાના સ્વ સ્વરૂપનું વિસ્મરણ થયું છે અને તેનાથી કસાયમાં આપણું પરિણમન થયું છે. તેથી મુક્ત હોવા છતાં આપણે આપણા મુક્તિનો કે અનંત આનંદનો અનુભવ કરી શકતા નથી. જેણે આવો આત્મા અનુભવેલો છે, અર્થાત જેને મુક્ત આત્માનો અનુભવ કરેલ છે, અતિન્દ્રિય સૃષ્ટિમાં ગયેલ છે, પોતાનો નિજ વૈભવ, પોતાનો ખજાનો જોયેલ છે, અનુભવેલ છે અને સ્પષ્ટ પ્રતીતિથી એનું દર્શન કરેલ છે, એવા જ્ઞાની પુરુષ કહે છે કે આત્મા છે તે તું જ છો, મોક્ષ પણ તારો જ સ્વભાવ છે, મોક્ષ એ તારો નિજ વૈભવનો ખજાનો છે, પરંતુ તારામાં સ્વરૂપ વિસ્મરણ થવાથી જે અશુદ્ધિ આવેલ છે તે દૂર કર અને તારો ખજાનો તું પ્રાપ્ત કર. ફરી કહે છે કે જ્ઞાની પુરુષ આવું શું કામ કહે છે? એમને તમારા ઉપર કંઈ હામી થઈ જવું છે, બેસવું છે, એમને પોતાને સદગુરુ મનાવવા છે, એમને ગુરુવાદ સ્થાપવો છે, એમને પોતાનો મત, સંપ્રદાય, વાળો, ગચ્છ એવું કંઈ કરવું છે? તો સ્પષ્ટપણે કહે છે કે સદગુરુને કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય, ગુરુવાદ ન હોય, ફક્ત અત્યંત ભાવ કરુણાથી જે આનંદ તેમણે સમાધિમાં લીધો તે આનંદ બાકીના સર્વે લોકો પ્રાપ્ત કરી શકે તેવી ભાવ કરુણાથી જ સદગુરુ, સત્પુરુષ કે જ્ઞાની પુરુષ બોલે છે. સદગુરુ અને સત્પુરુષનું કામ મત, ગચ્છ, સંપ્રદાય, આશ્રમ, વાડા બનાવવાનું નથી, પણ જે આનંદનો અનુભવ એમણે કરેલ છે તેનો સ્વાદ આપણને આપવાનો છે, તેટલી જ તેમનું કામ છે. તે કહેવા આવેલ છે, આપણે જ આ ખજાનાના માલિક છીએ તો ભોગવી કેમ નથી શકતા તેનું કારણ આપણને કહે છે અને કહે છે કે ભોગવવા માટે તારે ફક્ત તારી અશુદ્ધિ કાઢવાની છે. આચાર્ય કુંદકુંદ દેવનું પણ રેફરન્સ આપીને કહે છે કે કુંદકુંદ આચાર્ય આપણને કહેવા આવ્યા છે કે અમે તારા જ હાલરડા ગાઈએ છીએ, તારો નિજ વૈભવ, તારો ખજાનો બતાવવા આવ્યા છીએ, તું તે પામ એવું અમે ઈચ્છીએ છીએ. અને અંતમાં આપણને કહે છે કે એક વખત પણ તમે દ્રઢતાથી કહો કે હું આત્મા છું. અહીં ગાથા ક્રમાંક 116 પૂર્ણ થાય છે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ પાર્લા, અંધેરી મારફત આયોજિત પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી દ્વારા અવતરણ પામેલ આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 16, પ્રવચન ક્રમાંક 4 ની શરૂઆત. સ્થળ જુહુ જાગૃતિ હોલ. પ્રવચનકાર પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ. ગાથા ક્રમાંક 117. શ્રેષ્ઠતમ તત્વજ્ઞાનથી ભરપૂર અને જેમાં સર્વ દર્શનોનો સાર છે, નિચોડ છે, એવું શાસ્ત્ર એ આત્મસિદ્ધિ શાસ્ત્ર. એની 117મી ગાથા છે. ગાથા અતિ પરિચિત છે. સેંકડો વાર આ ગાથા ભૂલી ગયા છે અને એટલા માટે આ ગાથાની ગંભીરતા આપણી પાસે નથી. વિનમ્ર ભાવે કહું છું કે આપણે જે ગાથાનો અર્થ સમજીએ છીએ તેટલું જ ગાથાનો અર્થ નથી. આ ગાથામાં પાયાનો પદાર્થ વિજ્ઞાન છે. દ્રવ્યનું જે બંધારણ છે, વસ્તુનું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન, એનામાં વર્ણન છે. અને સાથે સાથે પદાર્થને પોતાને કામ કરવાની કેવી શૈલી છે, દ્રવ્યને પોતાને વર્તન કરવાની કેવી શૈલી છે, એનું પણ વર્ણન આ ગાથામાં. અને એના કારણે ખરેખર સાધના શું છે અને કઈ ભૂમિકા આપણને સાધના છે તેનું પણ રહસ્યમય વર્ણન આ ગાથામાં.
આ ગાથાને બહુ શેરી ન માનશો, બહુ સરળ છે એમ ન માનશો, બહુ પરિચિત છે એમ ન માનશો, આના અર્થાને અમને ખબર છે એવું પણ ન માનશો. કારણ આ ગાથાના પ્રત્યેક શબ્દ એક એક વિભાગને સ્પષ્ટ કરનારો. બહુ ધીરજથી આ ગાથાને જોઈએ. પાછળની ગાથામાં કહ્યું કે મોક્ષ બહારથી પ્રાપ્ત કરવાનું નથી. તું છો મોક્ષ સ્વરૂપ, તું જ મોક્ષ છે. અને માટે એમ પણ કહ્યું કે સંસાર પણ તું જ છો અને મોક્ષ પણ તું જ. અને એ દ્રવ્યમાં જે પ્રોપર્ટી સંપત્તિ છુપાઈને પડી છે, જે આજે પણ છે પ્રગટ નથી, એ સંપત્તિ પૂરેપૂરી પ્રગટ થાય એવી જ અવસ્થા એનું નામ મોક્ષ. જ્ઞાન છે પણ અનંત જ્ઞાન છુપાયેલું છે. દર્શન છે પણ અનંત દર્શન છુપાયેલું છે. આનંદ છે પણ અનંત આનંદ છુપાયેલો છે. આજે આપણને આનંદનો આસ્વાદ મળે છે, આજે જ્ઞાન કામ કરે છે, દર્શન કામ કરે છે, પણ એ જ્ઞાન જ્ઞાન નથી, અનંત જ્ઞાન છે. દર્શન દર્શન નથી, અનંત દર્શન છે. અને સ્થૂળ આનંદ એ આનંદ નથી, અનંત આનંદ. એ દ્રવ્યની રહેલી સંપત્તિ અને એમાં રહેલી ગુણતા એ પૂરેપૂરી સંપૂર્ણપણે પ્રગટ થઈ જાય. જેના માટે શબ્દ છે આવિર્ભાવ. જેમ એક બીજ છે અને બીજમાંથી ઘેગુર વડલો બની, જેમ નાનકડું બાળક છે એમાંથી 25 વર્ષ જુવાન પ્રગટ થઈ જાય. જેમ નાનકડું મોરનું ઈંડું છે એમાંથી 3.5 હાથનો મોર પ્રગટ થઈ જાય, એમ આત્મામાં જે કઈ રહ્યું છે છુપાઈને એનું પૂરેપૂરું કાયમ માટે પ્રગટ થઈ જવું, એવી જ અવસ્થા એનું નામ મોક્ષ. કંટાળો આવવાનો મોક્ષ માગો એમાં ભલવાનું નહીં આવે. આના કરતા મોક્ષ આવે, આના કરતા મોક્ષ આવે કંટાળો. મોક્ષ તો સ્વભાવ છે, આપણી અવસ્થા છે. પણ મોક્ષમાં શું થાય છે? તમારી જે અસ્મિતા, તમારું જે ગૌરવ, તમારો જે વૈભવ એ પૂરેપૂરું ખીલ્યું છે. જેમ ગુલાબના છોડ પર ગુલાબનું ફૂલ પૂરેપૂરું ખીલ્યું હોય તો છોડનું સૌંદર્ય ઓર હોય, કારણ ગુલાબનું ફૂલ ખીલી ગયું. તમે પણ પૂરેપૂરા ખીલો એ તમારું આનંદ સૌંદર્ય એને કહેવાય છે મોક્ષ. તમે પૂરેપૂરા ખીલો. આજે તો સૌંદર્ય માટે બ્યુટી પાર્લરમાં જવું પડે છે. અમે જે સૌંદર્યની વાત કરીએ છીએ બ્યુટી પાર્લરની જરૂર નથી. તમારું સૌંદર્ય અદભુત સૌંદર્ય, અલૌકિક સૌંદર્ય એ પૂરેપૂરું ખીલી જાય. અને આવું સૌંદર્ય ક્યાંય પણ એવી એક અવસ્થા તારામાં છે અને એ કાયમ છે. અને એના માટે શાસ્ત્રીય શબ્દ છે પરમ પારિણામિક ભાવ. કોઈ પણ જાતના કારણ વગર 5 પ્રકારના ભાવ જેની ચર્ચા કોઈ વખત કરીશું. ક્ષોભસમ ભાવ, ઉપસમ ભાવ, સ્થાયિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ 4 ભાવોમાં કર્મ નિમિત્ત છે. ક્ષોભસમ ભાવમાં કર્મ નિમિત્ત, સ્થાયિક ભાવમાં કર્મ નિમિત્ત, ઉપસમ ભાવમાં કર્મ નિમિત્ત, ઔદયિક ભાવમાં કર્મ નિમિત્ત. એ પારિણામિક ભાવ એવો છે જે સ્વતંત્ર છે, કોઈ નિમિત્તથી નથી. એવો જે પારિણામિક ભાવ જે દ્રવ્યનો છે, જે દ્રવ્યમાં છે, એવો પારિણામિક ભાવ નિરોધથી માંડીને મોક્ષ સુધીમાં શું આવું સતત આપણી સાથે ચાલ્યો આવે. આ સમજી લેજો. આ ઘટના, આ બધો સગાનો આપણે જ્યાં જ્યાં ગયા આપણે ઓછું ફર્યા નથી, રખડેલ છે. આપણે પૂરા રખડે 14 રાજલોકમાં રખડીએ અને 14 રાજલોકમાં કેટલા કેટલા સ્થળે ગયા. નશા જાય નશા યોની નતમ થાનમ
ન તમ કુલમ ન જાયા ન મુવાજત સભે જીવા આનંદ થશે. આખા જગતમાં રાયનો દાણો મૂકી શકાય એટલી પણ જગ્યા આ રખડું જીવે ખાલી મૂકી નથી. રખડું મજાની વાત એ છે કે આખી રખડપટ્ટી હોવા છતાં, આટલું પરિભ્રમણ હોવા છતાં આપણી જે મૂડી છે એ અકબંધ આપણી સાથે રહી. આશ્ચર્યકારક હતા. ગાંઠિયાનો પડીકો સાયકલ પર મૂક્યું હોય, ઘરે પહોંચતા પહોંચતા ખાલી શું થયું? વેરાઈ ગયા ગાંઠિયા. આ ગાંઠિયાનું પડીકું નથી. અદભુત તત્વ છે. અને આને કહેવાય છે પરમ પારિણામિક ભાવ. એવું જે આત્મતત્વ જેમાં આ રહેલી તમામ સંપત્તિ પૂરેપૂરી ખીલી જાય, જ્ઞાન અનંત જ્ઞાન થાય, દર્શન આનંદ દર્શન થાય, આનંદ અનંત આનંદ થાય, ક્ષણિકતા અવ્યાપાદા પરિણમે એવી જ અવસ્થા એનું નામ કે સમજાય છે. જ્ઞાન ખીલતું 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 અનંત જ્ઞાન, દર્શન ખીલતું 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 આનંદ દર્શન બની જાય. આનંદ અંશે અંશે છે એ પૂર્ણ આનંદ આપણે પ્રાપ્ત થાય. અને અવ્યાબાદ અવસ્થા, અવ્યાબાદ એટલા માટે કે જે અવસ્થા પ્રાપ્ત થયા પછી જે અવસ્થા કદી પણ ખોવી નથી પડતી એવી અવસ્થા એ અવ્યાબાદ અવસ્થા. સાહેબ, તમે તમારા આ સુહામણા સંસારમાં આના મુંબઈમાં ગમે તેટલું વસાવશો, ગમે તેટલું વસાવશો, અને જોઈને લોકો આશ્ચર્યમુક્ત થશે. આટલી સંપત્તિ, આટલો વૈભવ, આટલા મકાનો, આટલું આ બધું જ થશે, પણ એ બધું જ તમારે મૂકીને જવાનું. એક આત્માનું સંપત્તિ એવી છે કે તમારી સાથે કાયમ રહી છે, પણ કમનસીબે તમે એને નોંધમાં લેતા. આ નોંધ કરવાથી આવું જ આત્મતત્વ એનું અનેક પ્રકારથી વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. એમાં અત્યંત સંક્ષેપમાં અને પરિપૂર્ણ વર્ણન 117મી ગાથા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. 5 શબ્દ: શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ અને સુખધામ. આ પ્રતિનિધિત્વ કરે છે સમગ્ર આત્મામાં જે વૈભવ છુપાઈને રહ્યો છે. અમને તેમ થાય છે કે આપણા હાથમાં, આપણી આધીનતામાં, આપણી સત્તા તળે આપણો પોતાનો કદી પણ બહારથી મેળવવો ન પડે એવો વૈભવ આપણી પાસે છે. એને લક્ષ્યમાં ન લેતા આ દુનિયાનો વૈભવ મેળવવાની પાછળ આજે ગાંડો ઘેરો થાય. એનું જ નામ મોહ. શું નથી તમારી પાસે? આ બધી રીતે પરિપૂર્ણ અવસ્થા છે. અને એવી પરિપૂર્ણ અવસ્થાનું વર્ણન કરવાના માટે 5 શબ્દ પસંદ કર્યા. એક શબ્દ છે શુદ્ધ. આત્મા શુદ્ધ છે, આત્મા બુદ્ધ છે, આત્મા ચૈતન્ય ઘન છે, આત્મા સ્વયં જ્યોતિ છે, અને આત્મા પોતે સ્વયં સુખનું ધામ. આ ધામો છે ને, જુદા જુદા ધામો. આત્મા સુખનું ધામ છે. અને પછી એમ કહ્યું આટલું જ છે તો બીજું કહીએ કેટલું? બીજું કેટલું કહીએ? તારા પર છોડી દઈએ. છેલ્લી ભલામણ, તું વિચાર કર, તને પ્રાપ્ત થશે. હવે તારા પર આધાર છે. હવે કઈ કહીને કેટલું કહી? ભાષાની મર્યાદા છે, શબ્દની મર્યાદા છે. અને એમ કહું 1000 જીભો થાય, 1000 જીભા થાય અને 1 કરોડ વર્ષ સતત બોલવાનું હોય તો પણ જેનું વર્ણન ન થઈ શકે એવું ચેતન તત્વ છે. તું વિચાર કરે અને તું વિચાર કરીને તારામાંથી તું પ્રાપ્ત કર. અત્યાર સુધીમાં અમે બોલ્યા, હવે જવાબદારી તારી. કેમ? અમે મૌન લેવાના છે. આગળની ગાથામાં ગુરુદેવ મૌન લેવાના, સમાધિમાં જવાના, પૂછવા પણ નથી રહેવાના. તેને સમજાયું એ પૂછવા નથી રહેવાના. વાત પૂરી થાય. કર વિચાર તો પામ. તું વિચાર કર
તને પ્રાપ્ત થશે. આ કંઈક શબ્દ. પહેલો શબ્દ છે શુદ્ધ. અશુદ્ધ શબ્દને સમજવાના માટે 4-5 પાયાના સિદ્ધાંતો સમજી લેવા પડશે. પહેલી વાત કે તું દેહ આદિક સર્વ પદાર્થથી જુદો છે, સાથે હોવા છતાં જુદો છે. આ જેટલા પદાર્થો તમારી આજુબાજુમાં કર્મના નિમિત્તે, સંયોગોના નિમિત્તે એકત્રિત થયેલા છે, અને જે પદાર્થો પર તમારું નામનું લેબલ લગાડેલું છે, આજે નાનકડી ચમચી હોય તેના પર પણ નામ લખેલું હોય, ફલાણા ફલાણા ભાઈ નામ લખેલું હોય. હવે મને ખબર નહીં આ લેબલ સાથે આવશે કે નહીં આવે, પણ લેબલો જરૂર. આ દેહાદી પદાર્થો એનાથી તો જુદો છે. પણ બીજો સિદ્ધાંત, કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી. આ વાતને બરાબર સમજો. કોઈમાં આત્મદ્રવ્ય, આત્મા ભળતો નથી, ભળી શકે એમ નથી. ભળવું હોય તો ભળવાની શક્યતા નથી, ભળવું એના સ્વભાવમાં નથી, ભળી શકે તેમ નથી, અને કોઈ તેમાં ભળતું નથી. આત્મા કોઈમાં ભળતો નથી, અને આત્મામાં કોઈ ભળતું નથી. જુઓ, કેટલા વર્ષ સાથે રહેશો, તમારામાં કોઈ નહીં ભળે. લોકો પ્રયત્ન કરે છે એકમેકમાં ભળી જવાના માટે. પ્રેમીઓ પ્રયત્ન કરે, એક રૂમાલ, એક દુપટ્ટો બંને સાથે ગળે બાંધે અને ગંભલાવે સાગરમાં, દરિયામાં, સાથે મળી જઈએ. મારા પછી બંને છૂટા, ભેગા થઈ શકે નહીં. અરે બંને શરીર જો ભેગા થઈ શકતા નથી તો બંને દ્રવ્યો કેવી રીતે ભેગા થઈ શકે? કલ્પના જ ન કરો. કોઈ પણ દ્રવ્ય કોઈમાં ભળતું નથી અને કોઈ તેમાં ભળતું નથી, કારણ પ્રત્યેક દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન. આને કહેવાય છે દ્રવ્યોની સ્વતંત્રતાનો સિદ્ધાંત. તમને એમ થતું હશે કંઈક સહેલું કહો, કંઈક સહેલું કહો, મજા આવે એવું કહો. આનાથી વધારે મજાની વાત બીજું કોઈ નથી. અમારી દ્રષ્ટિ 6 દ્રવ્યો છે: જીવ, ભૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ વિશ્વની સમૃદ્ધિ, આ વિશ્વનો વૈભવ. આ 6 દ્રવ્યો, આ 6 દ્રવ્યો આકાશમાં છે, આનંદ કાળથી સાથે નિકટ છે કેવા કરતા એથી બીજો કોઈ શબ્દ જડતો નથી. પણ આકાશના પ્રદેશોમાં આ બધા દ્રવ્યો સાથે છે, સાથે આનંદકાળથી છે. આનંદકાળ રહેવાના છે, પણ એ દ્રવ્યો કદી પણ કોઈ દ્રવ્યોમાં ભળતા નથી. આવી દ્રવ્યોની સ્વતંત્રતા. આટલો સમજાઈ જાય તો એક મોટો ફાયદો થાય. કોઈ પાસે તમને અપેક્ષા નહીં, મને કોઈ સુખ આપો, મને કોઈ આશ્વાસન આપે. લોકો તેમ કહેતા હોય છે, હું રડું મને કોઈ છાણો રાખે. તું છાણો રહે ને, તને કોઈ છાણો રાખવા આવે એની જરૂર શું? તો સમજીને છાણો રહે. આ જીવની ઘેલસા પણ કેવી, દુઃખી તું થાય તેને કોઈ આશ્વાસન આ 2 શબ્દો. લોકો એમ કહે છે અમે આગળ દુઃખમાં હતા, કોઈ એવા 2 શબ્દો પણ કહેવા ના આવ્યા તો દુઃખી થઈશ નહીં. પણ સુખવા થાય છે દુઃખી, તો તારી બેને સમજી લે તો દુઃખી થવું નથી. દ્રવ્યોની સ્વતંત્રતા એ પાયો નથી. એટલા માટે દેવચંદ્રજી મહારાજે કહ્યું છે, દ્રવ્ય મળે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હોમી, પરમાત્મ પરમેશ્વર વસ્તુ ગતે તે અલિપ્ત હો. અમારે નહીં કહેતા, વસ્તુ એના સ્વભાવથી અલિપ્ત છે, મળતી નથી, ભેગી થતી નથી, એકને
થતી નથી. અને એટલા જ માટે પ્રત્યેક દ્રવ્યો સ્વતંત્ર છે અને સદાય ભિન્ન. સંયોગ છે, સાથે છે, પણ ભળી જતા નથી. સાથે હોવું એ વ્યવસ્થા છે, ન ભળવું એ સ્વભાવ. દ્રવ્યોનું સાથે હોવું એ વ્યવસ્થા છે, પણ સાથે હોવા છતાં ન ભળવું. ઘરમાં કોઈ માણસ એવો પણ લોકો કહે છે કે ઘરમાં રહી શકો પણ કોઈ ભળતો નથી, કે જ્ઞાની કેમ નથી. એ જ્ઞાની ના કહેશે, અટળો છે એમ કહો. દ્રવ્યનો સ્વભાવ એવો છે, કોઈ દ્રવ્યમાં ભળતો નથી. એવી દ્રવ્યોની સ્વતંત્રતા છે, માટે આત્મા શુદ્ધ છે. એટલા માટે આત્મા શુદ્ધ. એટલું જ નહીં, આત્મામાં વર્તમાનમાં રાગદ્વેષ દેખાય છે, કસાયો દેખાય છે, પણ એ કસાયો અને રાગદ્વેષ સદાય રહી શકે તેમ એ જવાના. બીજી વાત કે દૂધમાં પાણી ગમે તેટલું નાખો, લોકો નાખે ધંધો કરનાર, ચૂલા પર જયારે મૂકશો ત્યારે પાણી ભરી જાય, દૂધ રહે. અન્ન જે ભરે છે એ કાયમ રહી શકતું નથી. આત્મામાં અન્ન જે ભરે છે એ કાયમ રહી શકતું નથી. એટલા માટે પણ આત્મા શુદ્ધ. ત્રીજી વાત, 3 શબ્દો ખ્યાલમાં નહીં: નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. નો કર્મ એટલે કર્મ નહીં, પણ કર્મનું કારણ. અને એટલા માટે મુખ્યત્વે શરીર નો કર્મ છે. આ રાગ, દ્વેષ, કસાયો, વિષયો, વિકારો, ક્લેશ, કંકાસ, સંતાપ શરીર નથી કરતું, પણ શરીરના મેદાન પર થાય. લડવા માટે મેદાન તો જોઈએ ને, લડવાના જુદા, પણ લડવા માટે જેમ જગ્યા જોઈએ, જેમ વાવવા માટે ખેતર જોઈએ. ખેતરમાં અનાજ ઉગે તો આપણને એમ વિચાર ના આવે કે જે ખેતરમાં અનાજ ઉગ્યું એ ખેતરને માટી ખાઈ લઈએ તો વાંધો શું, માટી ખવાય નહીં. પણ ખેતર વગર અનાજ ઉગે પણ નહીં. ખેતર નો કર્મ, શરીર નો કર્મ, કર્મ નહીં પણ કર્મનું કારણ. એનાથી પણ આત્મા જુદો, માટે આત્મા. ઘણી વખત કહેવાય ગયું છે રિપીટેશન કરીને કે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ શરીરમાં આત્મા રહે, પણ છતાં એ જુદો નથી. જુદો ન હોય તેને પકડીને બહાર કાઢવો ના પડે. જુદો છે, ફટ ને જુદો થઈ જાય, કારણ કે જુદો છે. તો નો કર્મ શરીર, એનાથી પણ આત્મા જુદો, માટે શુદ્ધ. જે દ્રવ્ય કર્મ છે, 8 કર્મો, એનો જથ્થો, એનું કાર્મણ શરીર આપણી સાથે છે. આપણા પ્રવાસમાં આ સ્થૂળ શરીર કાયમ રહેતું નથી, પણ 2 શરીર આપણા પ્રવાસમાં કાયમ રહે છે. એક તેજસ શરીર અને બીજું કાર્મણ. એ સાથે સાથે જ રહે. અને કાર્મણ શરીરમાં મેળવેલી બધી ઉપાધિ આપણી સાથે છે. જે આપણને કર્મો આપણા જીવનમાં દુઃખ, પીડા, વ્યથા, વેદના આપવાના છે, એ લઈને આપણે ફરીએ છીએ. એ કાર્મણ શરીર અને તેજસ શરીર, એનાથી પણ આત્મા રહિત છે. અને ત્રીજી વાત, વર્તમાનમાં જે આત્મામાં રાગદ્વેષ દેખાય છે, તમે જે વખતે જાગી જશો તે વખતે રાગદ્વેષ અંદરમાં નહીં હોય, તો એનાથી પણ આત્મા રહિત છે, માટે આત્મા શુદ્ધ. સમજી લેજો આ આત્માની પોઝિશન, આ આત્માની મૂળભૂત અવસ્થા, આ આત્માની. અને એ જ કારણ ગમે તેવા કર્મો એકત્રિત થયા હશે, પણ ધ્યાનરૂપી અગ્નિમાં એ કર્મો બળીને ખાસ થયા સિવાય રહી શકતા નથી. અને આત્મા કર્મથી મુક્ત બની જાય. છેલ્લી વાત, વર્તમાનમાં આત્મા અશુદ્ધ છે, જરૂર આત્મા અશુદ્ધ છે, પણ એ અશુદ્ધિ
ત્યાં સુધીમાં તમે જાગ્યા નથી. ત્યાં સુધી છે. જેવા તમે જાગશો એ આ સુધી રહીશ. આ સુધી તમારી કૃપાથી તમે જાગ્યા નથી માટે આ સુધી છે. જબ જાગે કો આત્મા કડી યાદ આવે છે. જબ જાગે કો આત્મા તબ લાગે કો રંગ. જેવો આત્મા જાગશે, जागत है सो पावत है और सोवत है सो खोवत है. उठे जाग मुसाफिर भोर भई रेन का अब सोवत. જે જાગે છે તે પ્રાપ્ત કરે છે. જે જાગ્યા એમને અશુદ્ધિ ગઈ. ઘણી બહેનો ઘરમાં એવી હોય છે, કોઈને ખાતરે ઢગલાબંધ કચરો ભેગો થયો છે. કોઈ એમને એમ કહે ને ઘણા કચરા પર છોડ પડે, તમે શું કામ પંચાયત કરો છો? મારા ઘરમાં છે ને કચરો, મારા ઘરમાં છે, તમારું શું જાય છે? બરાબર. એમાં આત્મા પણ આ આપણને જ્ઞાની પુરુષ કહે છે કે તમારામાં આ રાગદ્વેષનો કચરો ભેગો થયો, તમે તમારું શું પંચાયત, અમારામાં છે ને દુઃખી થઈશું તો અમે થઈશું. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ મેલ છે તારો, એના કારણે તું જીવનમાં સ્વસ્થતા અનુભવી શકતો નથી. આ બધાથી રહી એવી જેની અવસ્થા છે એને કહેવાય છે સુખ. અને આજે પણ આત્મા સુખ. આ નિશ્ચયને એની અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવે ત્યારે આનંદગંજે કહ્યું છે, કનકો પલવત પૈડી પુરુષ તને જોડી અનાદિ સ્વભાવ. કનક એટલે સોનું, ઉપલ એટલે માટી. ખાણમાં સોનું અને માટી બંને ભેગા છે, પણ જ્યારે બહાર કાઢે તે વખતે પણ સોને જાણતો હોય છે કે સોનું પણ જુદું છે અને માટી પણ જુદી. એટલા માટે તો માટીથી સોનું જુદું પાડવાના માટે એ પ્રયોગ કરે. જો જુદા પાડવાના ન જ હોત તો પ્રયોગ કરવાની જરૂર નથી. આત્મા અને કર્મો જુદા પાડવાના ન હોત તો જ્ઞાની પુરુષો તમને સાધના કરવાનું કહેત નહીં, તપ કરવાનું કહેત નહીં, ધ્યાન કરવાનું કહેત નહીં, પુરુષાર્થ કરવાનું કહેત નહીં, સાધના કરવાનું પણ કહેત નહીં. એમ જ કે ખાવો પીવો, લહેર કરો, આનંદથી જીવો, ઉપાધિમાં ન પડો. પણ જ્ઞાની પુરુષો કહે છે કારણ કે અનંતકાળના કર્મો ને અશુદ્ધિ દૂર કરી શકે. એ માટે સાધનો છે, એ માટે ઉપાયો છે, માટે આત્મા શુદ્ધ છે. સાધકનો ઉપાય અહીંથી થશે, સાધકનો પ્રારંભ અહીંથી થશે. આત્મા શુદ્ધ છે એ ઝંડો લઈને સાધક યાત્રા કરવાની કરે. અશુદ્ધિ હોવા છતાં, મલિનતા હોવા છતાં, શરીરમાં હોવા છતાં, કર્મ હોવા છતાં, રાગદ્વેષ હોવા છતાં એ નિર્ણય કરીને નીકળે છે કે આત્મા શુદ્ધ છે. શુદ્ધનો નિર્ણય કર્યા સિવાય સાધનામાં જોશ નહીં આવે અને જોમ પણ નહીં આવે. ડૉક્ટર પાસે જાઓ ત્યારે ડૉક્ટર દવા આપે છે અને કહે છે કે દર્દ મટી જશે, પણ એ આપણને ખબર નથી. ડૉક્ટર તો એમ જ કહે ને, એમ તો ન કહે તો કાલ તો આવશે નહીં, મટી જશે. અમારી પાસે આવતા રહો, તમારું પણ કામ થાય, અમારું પણ કામ થાય. જ્ઞાની પુરુષ આ વાત કરતા નથી. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ સુધી મટશે જ નહીં અને મટી જાય એ માટેનો પ્રયોગ એનું નામ સાધના, એ માટેનો પ્રયોગ એનું નામ ધ્યાન, એ માટેનો પ્રયોગ એનું નામ તપ, એ માટેનો પ્રયોગ એનું નામ સર્વસંગ પરિત્યાગ, એ માટેનો પ્રયોગ એનું નામ એકાંત, એ માટેનો પ્રયોગ એનું નામ મૌન, એ માટેનો પ્રયોગ એનું નામ ચાલ. આ પ્રયોગ આત્માની અશુદ્ધિ મટી શકે છે અને આત્મા શુદ્ધ થઈ શકે છે. એવો નિશ્ચય લઈને, એવી શ્રદ્ધા લઈને, એવો વિશ્વાસ લઈને સાધક યાત્રાનો પ્રારંભ કરે. ઉપનિષદોએ પણ કહ્યું કે તમારી મૂળ અવસ્થા તમે ખોઈ નથી. સમજી લો, મૂળ અવસ્થા તમે તમારી ખોઈ નથી. મૂળ અવસ્થામાં આવરણ આવ્યું છે, મૂળ અવસ્થા ખોઈ નથી. એને કહેવાય છે આત્માની શુદ્ધિ. તો આત્મા શુદ્ધ છે પહેલું સૂત્ર. આત્મા બુદ્ધ છે. બે શબ્દો છે દુનિયામાં. એક શબ્દ છે બુદ્ધુ, જે આપણો પરિચિત શબ્દ છે. માણસ સમજતો ન હોય તો તમે આખા એમ કહો છો હા બુદ્ધુ જેવો છે.
બુદ્ધુ છે. તો બુદ્ધ એ બુદ્ધુ એક અને બુદ્ધ બીજો બે વાર. જે બુદ્ધુ છે અક્કલ વગરનો, સમજણ વગરનો, બોધ વગરનો, ખ્યાલ વગરનો, જળ, આઈક્યુ લેવલ ખાલી, આતો ઉપરવાળો ખાલી, મગજના સ્કૂલ ઢીલા, જે કેવું હોય એ બુદ્ધુ. સમજતો નથી તે બુદ્ધુ. તમામ સમજણથી જેને પર અવસ્થા છે એને કહેવાય છે બુદ્ધ. પરમ અવસ્થા, પાર અવસ્થા, જેને જાણવાનો કે બાકી રહ્યું નથી, સંપૂર્ણપણે અસ્તિત્વને જેને જાણી લીધું છે અને જેનામાંથી બધી અશુદ્ધિઓ ખરી પડી છે એવી અવસ્થા જેમને પ્રાપ્ત કરી, જેમને એવું પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેમને એ પરમ અવસ્થા પ્રાપ્ત કરી, જેમને એ પરમ દશા પ્રાપ્ત કરી, એમને કહેવાય છે બુદ્ધ. આત્મા બુદ્ધ, શુદ્ધ બુદ્ધ, ચૈતન્ય ઘન. પાણી જામે એટલે બરફ થાય, એ પાણી જ છે. બરફ એ પાણી જ છે. ખંડ ખંડ જ્ઞાન એ બંધ થતા અખંડ જ્ઞાન થાય એનું નામ ચૈતન્ય ઘન. આપણું જ્ઞાન ખંડ ખંડ છે, અખંડ નથી. પૂરું આપણે જાણી શકતા નથી. વસ્તુ તત્વને સમગ્રપણે જાણવાની ક્ષમતા જેનામાં છે એને કહેવાય છે ચૈતન્ય ઘન. ચૈતન્ય એટલે જાણનારો, સંપૂર્ણપણે જે જાણે છે એને કહેવાય ચૈતન્ય ઘન. એવો ચૈતન્ય ઘન આત્મા જે આપણા જીવનમાં પ્રગટ છે. મારે ત્રીજું લક્ષણ આવ્યું ચૈતન્ય ઘન. ચોથું લક્ષણ સ્વયં જ્યોતિ. ભગવદ્ ગીતાનો શ્લોક, ન તદ ભાષયતે સૂર્યમ, ત્યાં સૂર્ય પ્રગટ થઈ શકતો નથી, ત્યાં ચંદ્ર પ્રકાશ આપી શકતો નથી, દુનિયાનો કોઈ પ્રકાશ જે આપી શકતો નથી, પણ બધાને પ્રકાશ જે આપે છે એને કહેવાય છે સ્વયં જ્યોતિ. બાકી બધી જ્યોતિ પ્રગટાવવી પડે, દીવો પ્રગટાવવો પડે. પણ આપણે કહીએ છીએ કે દીવો પ્રગટાવો, લાઇટ કરવી પડે અને લાઇટમાં પણ કનેક્શન આપવું પડે. સૂર્ય ઉગે અને પ્રકાશ આપે. આત્મા એવો છે કે એને પ્રગટ થવાના માટે કોઈની જરૂર નથી, એ સ્વયં પોતાથી પ્રગટ થાય છે. અને માટે આત્માને જાણવા માટે કે આત્માને જોવા માટે કશાની જરૂર નથી. સૂર્યને જોવા માટે આંખની જરૂર છે, પણ આત્માને જોવા માટે કશાની જરૂર નથી, કારણ કે આત્મા સ્વયં છે. સ્વયં પોતે પોતાના જ્યોતિમાં પ્રગટ થયેલો છે અને એ માટે અસંખ્યાત પ્રદેશો હોવા છતાં કદી પણ અસંખ્યાત પ્રદેશો છૂટા પડતા નથી. આ મજાની વાત છે. આત્માના પ્રદેશો અસંખ્ય, પણ એક પણ પ્રદેશ તો સ્વયં પ્રગટ છે. સ્વયંભૂ શબ્દ છે. સ્વયં જેને પ્રગટ થવાના માટે કોઈની જરૂર નથી, પણ પોતે પ્રગટ છે એવો અખંડપણે પોતે પોતાને પ્રકાશે. જ્ઞાનથી એ અન્ય પદાર્થને પણ જાણે. જ્ઞાન બે બાજુ કામ કરે, જગતના પદાર્થોને પણ જાણે અને પોતાને પણ જાણે. પણ મજા એવી થઈ છે કે જગતના પદાર્થોને જાણે છે પણ માત્ર પોતે પોતાને જાણતો નથી. આ વિચિત્રતા છે. એટલા મને કહે છે તું તને તો જાણ. જગતના પદાર્થોને જાણ્યા પણ તું તને તો જાણ. તારામાં ક્ષમતા છે, સ્વયં પોતે પોતાને પણ જાણી શકે છે, જગતના પદાર્થોને પણ જાણી શકે છે અને એને જાણવાના માટે કોઈના મદદની જરૂર નથી. આવી અવસ્થા આને કહેવાય સ્વયં જ્યોતિ. અને છેલ્લું સૂત્ર આત્મા સુખનું ધામ. તો મજાની વાત છે. તમે સુખ માટે ઓછા વલખા નથી માને, ઓછા વલખા નથી માને. કેટલાય પ્રયોગો કરે કે આનાથી સુખ મળશે, આનાથી સુખ મળશે, આનાથી સુખ મળશે. આ સુધીમાં પણ નક્કી થયું નથી.
આત્મા સુખ મળ્યું નથી, સુખ મળ્યું નથી. એકલા હતા ત્યારે એમ થયું કે બે થઈશું એટલે સુખ મળશે, બે હતા ત્યારે થયું કે ત્રણ થઈશું ત્યારે સુખ મળશે, ત્રણ થયા પછી ખબર પડી આ તો ઉપાધિ વધી, સુખ તો ન વધે, ઉપાધિ વધી. આ મળશે તો સુખ વધશે, સુખ મળશે, પણ સુખ મળ્યું નથી. સુખ નથી મળ્યું ત્યાં સુધીમાં તમને ચેન નહીં. એટલા માટે ચક્રવર્તીને પણ ચેન નથી પડતી, ઇન્દ્રને પણ ચેન નથી પડતી. કઈક ખૂટે છે, કઈક ખૂટે છે. જેમ ટાળનું સબડકો મારતા આવીએ, હવે કોઈ પૂછે કેવી છે, આમ તો સારી છે, અને કઈક ખૂટે છે, ખબર નથી પણ કઈક ખૂટે છે. એમ બધા સુખો મળ્યા પણ કઈક ખૂટે છે. અને જ્યાં સુધીમાં તમને તમારું પોતાનું આત્માનું સ્વતંત્ર સુખ નહીં મળે ત્યાં સુધીમાં તમને ચેન નહીં. તમારો પ્રશ્ન તને હિત કહું છું, સુખ બહારમાં નથી, સુખ અંતરમાં છે. તને હિત કહું પ્રેમથી વાત કર. શું સુખનું ધામ? તો સુખ શોધવા માટે બહાર નીકળ્યો કે તને સુખ નહીં મળે. અને આત્મા સિવાય બીજે ક્યાંય પણ સુખ રહેતું નથી. અને બીજી વાત જરા શાંતિથી સમજજો, બહારના સુખો, ભૌતિક સુખો, તમે જરા બહારના સુખો કહો છો, એવા સુખો પણ અનુભવવાના માટે તમારે તો હાજરી જોઈએ ને. તમે જો હાજર ન હો તો બહારનું સુખ માની શકો ખરા? બહુ મીઠાઈ સારી છે અને સુખ મળે એવી છે, તો સાહેબ તમે હાજર હો તો, તમે જો પહોંચી ગયા હો અને મીઠાઈનો થાળ પડ્યો તો તમને શું ક્યાંથી મળશે? તો એટલા જ માટે એમ કહું કે સુખનું ધામ તું છો અને તારું સુખ તારામાંથી તને મળશે અને તારું સુખ સ્વાધીન છે. અને તને સુખ મળ્યા પછી એ સુખનો કોઈ પણ દિવસ અંત આવતો નથી. એવી સમજણ સાધકને પ્રાપ્ત થાય તો પોતે પોતાથી સુખી રહી શકશે. એ દિવસમાં તમને શાંતિનો અનુભવ થશે. એ ખ્યાલ આવે છે? તમે શોધો છો શાંતિ, કઈ શોધશો નહીં. તમને તમારામાંથી સુખની પ્રાપ્તિ થાય અને પોતે સુખી રહી શકે. આ એટલા મારે એક લક્ષણ આપ્યું કે કોઈ પણ જાતના બાહ્ય પદાર્થો વગર સુખ અનુભવી શકાય એવો સુખમય તમારો પોતાનો સ્વભાવ છે. બાહ્ય પદાર્થોથી સુખ નથી અનુભવાતું, સુખ તો અંદરમાંથી પ્રવાહ બહાર આવે. હજારો વાર સાંભળેલું દ્રષ્ટાંત એક પાછું આપણે યાદ કરીએ. કૂતરું હાડકું લઈ આવે છે અને પછી એને ચૂસે, ચગડે છે, ચાવે છે. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે જ્યારે કૂતરાને હાડકું મળે છે ત્યારે એને એમ લાગે છે કે આપણને ધીરુભાઈ અંબાણી જેટલી સંપત્તિ મળી ગઈ છે, મોટો ખજાનો આપણને મળી ગયો છે. અને પછી એમ કહે છે કે હાડકું મળ્યા પછી એ મોઢામાં લઈને છાનું માનું ચાલ્યું જાય છે. એ જાણે છે કે મારા હરીફો ઘણા છે, પડાવી લેનાર ઘણા છે, મારો આ ખજાનો લૂંટનારા ઘણા છે. અને ખૂણામાં જઈને એકાંતમાં એને ચૂસે અને ચૂસતા 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 મજા એવી થાય છે એકાદ હાડકાની કણી પોતાના જડબામાં ભરાઈ જાય. અને એક ઘા થયો એના કારણે અંદરથી લોહી વહે છે અને એ લોહીનો સ્વાદ કૂતરાને આવે છે ત્યારે કૂતરું માને છે કે હવે મને સ્વાદ આવ્યો, પણ આ હાડકામાંથી સ્વાદ આવ્યો. સ્વાદ આવે છે પોતામાંથી અને આરોપ કરે છે હાડકા ઉપર. સુખ આવે છે અંદર આત્મામાંથી અને આરોપ કરો છો પૂતગલ. આ ભૂલ કૂતરું કરે, તમે નથી કરતા. સુખ આવે છે અંદરમાંથી, અંદરમાંથી.
કોઈ પણ સુખ તમે હાજર ન હો તો સુખ મળે? માનો એ ઘરેણું પહેરો છો અને તમને સુખ થાય, તો તમે તો હોવા જોઈએ ને. તમે હાજર જો ન હો તો ઘરેણું કોણ પહેરશે? અલંકારો કોણ પહેરશે? વસ્ત્રો કોણ પહેરશે? દેખાવ કોણ કરશે? કોણ ખાશે? કોણ સુખ મેળવશે? કોણ મજા માનશે? આઈસ્ક્રીમ ઘણો સારો, તું તો હાજર જોઈએ ને. કે જ્યારે તું આ ખાય છે તે વખતે સુખ આવે છે તારામાંથી અને આરોપ કરે છે આઈસ્ક્રીમ ઉપર. સુખ આવે છે તારામાંથી, આરોપ કરે છે ચા ઉપર. સુખ આવે છે તારામાંથી અને આરોપ કરે છે પદાર્થો પર. સમગ્ર પુત્ર પદાર્થો પર સુખનો આરોપ થાય છે અને સુખ આવે છે આત્મામાંથી. આત્મા સુખધામ કરે. અગર ગડબડ સમજાય તો શું ગડબડ થાય? સુખ અંદરમાંથી આવે. અંદર એક તત્વ છે અને તત્વ છે આત્મા. આ એટલા જ માટે મોક્ષમાં આનંદ સુખ છે. તમને જશોદારી ખ્યાલ આવશે કે આનંદ સુખ છે. તો વર્ણન એવું છે કે મોક્ષમાં કોઈ પણ જાતના બાહ્ય પદાર્થો નથી. અને જો બાહ્ય પદાર્થો સુખ મોક્ષમાં પણ મળતું હોય તો અમે તમને એમ કહીએ અહીં બધું ભેગું કરી લો અને બધું સામટું સાથે લઈ જા. ના, અનંતકાળ મોક્ષમાં હોવા છતાં અનંત સુખ છે, પણ એ સુખ બાહ્ય પદાર્થોના સંબંધ વગર છે. તો એવી પણ એક અવસ્થા છે કે કોઈ પણ જાતના બાહ્ય પદાર્થો વગર સંપૂર્ણપણે સુખી રીતે રહી શકાય. અને તમે પણ ક્યારેક ક્યારેક એવી અવસ્થા અનુભવો છો. એકલા બેઠા હો, એકલા શાંત હો, કે મૂંઝવણ ન હોય, કોઈ ટેન્શન ન હોય, કોઈ વિકલ્પો ન હોય, કોઈ વિચાર ન હોય, કોઈ ભય ન હોય, કોઈ ચિંતા ન હોય, કોઈ માથે ભાર ન હોય, કોઈ બોજો ન હોય, તો તમે થોડું સુખ અનુભવો છો. ત્યારે તમને એમ લાગે છે કે હા હવે શાંતિ મળી. શું તે વખત તમારી પાસે છે? ટીવી છે, ખાવાની કે સામગ્રી છે, રૂપિયાની નોટો છે, ખજાનો છે, કંઈ પણ નથી અને એકલા સુખ અનુભવી શકો છો. આનો અર્થ એવો થાય છે કે સુખ અનુભવવાના માટે બાહ્ય પદાર્થોની જરૂર નથી. સગવડ માટે જરૂર, એવા જરૂર. અનુકૂળતા, ગરમી લાગે પંખો જોઈએ તો મળી જાય. લોકો એમ કહેતા હોય જરાક લાઈટ જાય અને પંખો બંધ થાય, બૂમ પાડે મળી ગયો, નથી મળ્યો, તો બોલે છે ને, મળે છે ને, તું તો કે છે મળી ગયા, બોલે છે ને. તો બાહ્ય પદાર્થો વગર, બાહ્ય પદાર્થોના સંબંધ વગર સુખ અનુભવી શકાય. એક ઉદાહરણ સાંખ્ય દર્શનમાં આપે છે. સુષુપ્તિ. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. ઘણા લોકો એટલા સુખી હોય છે, એવી નિદ્રા એમને આવે કે પલંગ ઉપરથી નીચે પટકાઈને પડે તોય જાગે નહીં, એવા સુખી રહે. સુષુપ્તિ. એ સુષુપ્તિમાં એક પ્રકારનું સુખ હોય. પૂછે છે ત્યારે કહે છે કે હા કેવું સુખ મળ્યું. પૂછે છે સાંખ્ય દર્શનકાર એ સુષુપ્તિ અવસ્થામાં શું તારી પાસે હતું? કંઈ પણ નથી અને છતાં સુખ હતું. સુષુપ્તિ અવસ્થામાં જેમ બાહ્ય પદાર્થો વગર સુખ અનુભવી શકાય છે, પણ એ જડ અવસ્થા છે, એ નિદ્રા અવસ્થા છે, એવું સુખ સમાધિમાં અને ધ્યાનમાં અનુભવી શકાય. નાગર સુખ પામર નવી જાણે વલ્લભ સુખ કુમારી. જે સુખ અંદરમાંથી આવે છે, આત્મામાંથી આવે છે, એવું સુખ ધ્યાનમાંથી અને સમાધિમાંથી મળે છે. કારણ કે આત્મા સુખનું ધામ છે. પરંતુ પ્રભુદેવ કહે છે કે આ 5 વિભૂતિઓ અમે વર્ણવી, આવું આત્માનું અદ્ભુત સ્વરૂપ છે. આ સમાપ્તિ પહેલાનો શ્લોક છે. આગળના શ્લોકમાં સમાપ્તિ થાય છે. આ સમાપ્તિ પહેલાનો શ્લોક છે. અને માટે એમ કહેવું કે આત્માની વિભૂતિઓ અમે વર્ણવી, પણ આટલી આત્માની વિભૂતિ નથી. આવી તો વિભૂતિઓ અનંત છે, એનું વર્ણન કરે પાર આવે તેમ નહીં. અત્યારે
અજ્ઞાનને લઈને દેહની સાથે તાદાત્મ્ય બુદ્ધિ થવાના કારણે તને તારા વૈભવની સમજણ પડતી નથી. પણ આ લક્ષણો વિચારીને જો ભેદ જ્ઞાન કરે અને આત્મા અનુભવમાં જો આવે તો પહેલા ઈચ્છા થાય આવો છે આત્મા, બરાબર સાંભળે, સદગુરુ પાસે, જ્ઞાની પુરુષ પાસે બરાબર સાંભળે, ધ્યાનથી સાંભળે, પ્રેમથી સાંભળે. સાહેબ જુઓ, તમે જે કંઈ સાંભળો એ ધ્યાનથી સાંભળો અને પ્રેમથી સાંભળો, કંટાળશો નહીં. પરાણે સાંભળશો નહીં. સાંભળો તો પણ પ્રેમથી, અને સાંભળો તો પણ ધ્યાનથી, અને સાંભળ્યા પછી અંદર ભાવના થાય, પ્રેમ થાય, સદભાવના થાય, અને ભાવના થયા પછી અંદર રુચિ થાય. રુચિ એટલે ગમવું, પ્રિય લાગે. એને મહારાષ્ટ્રમાં આવડ શબ્દ છે, આવડ, ભાવે છે, ગમે છે, પ્રિય લાગે છે. સુકૃત સંચિતાથી જોડી ત્યાસ હરિનામાથી આવડી. સાંભળતા 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 એને રુચિ થાય. રુચિ થાય, રુચિ અનુયાયી જોઈએ તો પોતાની શક્તિ જે રૂચે છે એ મેળવવા તરફ પોતાની શક્તિ વાળે, અને શક્તિ જો વાળે તો અવશ્ય એને આત્માની પ્રાપ્તિ થાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પાપ. હવે અમે તારા પર છોડી દઈએ છીએ. આ એટલા માટે એમ કહું સમાધિ શતકમાં કે શ્રવણો નથી, સાંભળતો હોવા છતાં, હવે બીજાને કહેતો હોવા છતાં, સાંભળે પણ છે અને બીજાને કહે પણ છે, પણ છતાં પોતે એવો આત્મા છે એવો નિર્ણય કરતો નથી, માટે એને આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્મા બીજાને કહેવો અને આત્મા સંભળાવવો એક વાત છે, અને જાતે અનુભવ કરવો આ બીજી વાત છે. અને એટલા જ માટે પાણી ખાઈમાં પાણી મેળું દેખાતું હોય, વાસણમાં પાણી મેળું દેખાતું હોય તો જ્ઞાની પુરુષ કહે છે કે પાણી પણ ચોખ્ખું થઈ શકે છે. વર્તમાનમાં આત્મા અશુદ્ધ દેખાતો હોય એ પણ આત્મા શુદ્ધ થઈ શકે છે. અને તારો આત્મા જેમ શુદ્ધ થઈ શકે છે એમ જેટલા આત્માઓ છે એ પણ બધા શુદ્ધ થઈ શકે છે. આટલી બધી વાત અમે તારી પાસે કરી. આ તારી અવ્યક્ત અવસ્થા છે, એ અવ્યક્ત અવસ્થાને વ્યક્ત કરવાની છે, પ્રગટ કરવાની છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. અહીંયા આત્મસિદ્ધિ સમાપ્ત થાય. આ સમાપ્ત 142 ગાથામાં નહીં, 118 ગાથામાં. આ માટે એમ કહું નિશ્ચય સર્વે જ્ઞાનીઓ, જગતમાં જેટલા જ્ઞાનીઓ છે એક અજ્ઞાનીના 100 મત. સાહેબ, એક અજ્ઞાનીના 100 મત અને 1000 જ્ઞાનીનો 1 મત. કોણ સારું કહો? એક અજ્ઞાનીઓ 100 મત, બે અજ્ઞાની ભેગા થાય સરવાળો, 3 અજ્ઞાની ભેગા થાય ઓર સરવાળો. હરિત એક સંત કબીરના ત્યાં ગયા. કબીરના તો કબીરના ભક્તો અને ફરીદના ભક્તો ભેગા થયા. એટલા મને ભેગા થયા કે બંનેની ચર્ચા કરશે, વાત કરશે અને આપણને મજા આવશે. જોઈશું આપણે લોકોને મજા જ જોઈ. જ્ઞાનીઓ ભેગા થાય તો કે મજા આવે. ફરીદ અને કબીર બંને મળ્યા, કલાક 2 કલાક બેઠા, કોઈ એક શબ્દ પણ બોલ્યા નહીં. વાત પૂરી થઈ ગઈ, હસતા હસતા ઉભા થયા. આ લોકો મૂંઝવણ થઈ ગઈ કે 2 કલાક નકામા ગયા, आगे बोला नहीं. तो कबीर ने पूछू आप कुछ बोले नहीं? तो बोलने जैसा है क्या? जो बोलने जैसा है वो तो हम अनुभव कर रहे हैं, बोलने की जरूरत क्या है? हमने मजा आवत नहीं. अज्ञानी भेगा થાય
તો વિતરના ભાવ સિવાય બીજું કંઈ હોય નહીં. જ્ઞાનીઓ ભેગા થાય તો પ્રેમ સિવાય બીજું કંઈ હોય. તો નિશ્ચય સર્વે જ્ઞાનીઓ, બધા જ્ઞાનીઓનો એક જ નિશ્ચય, અને આ નિશ્ચય અહીં આવીને સમાઈ જાય છે આત્માના સતપદમાં. આ પ્રમાણે કહીને સદગુરુ સહજ સમાધિમાં જાય છે અને મૌન અવસ્થામાં એ પ્રવેશ કરે છે. હવે જે પ્રારંભ થાય છે એ શિષ્ય બોધબીજ પ્રાપ્તિ 119 ગાથામાંથી એક પ્રારંભ થાય છે. આ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા સાંભળ્યું, સદગુરુ પાસેથી સાંભળ્યું, સદગુરુ મૌન થયા, શિષ્ય એકલો પડે. એકલો શિષ્ય જયારે પડે ત્યારે શિષ્ય બરાબર ધ્યાનથી અને તન્મયતાથી સાંભળ્યું છે એટલે સદગુરુ તો મૌનમાં ગયા, સમાધિમાં ગયા અને શિષ્ય ધ્યાનમાં ગયા. સદગુરુ મૌનમાં ગયા અને શિષ્ય ધ્યાનમાં ગયો. એ શિષ્ય વિચારનો પ્રારંભ કરે છે અને વિચાર કરતા 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 જેનો વિચાર કરે છે એના ધ્યાનમાં ડૂબશે અને ધ્યાનમાં ડૂબ્યા પછી એના આત્માની અનુભૂતિ થશે. એવી અદભુત ઘટના જીવનમાં બને છે. 119મા શ્લોકથી એ અદભુત ઘટનાનું વર્ણન છે. આ ઘટના છે, બનેલો બનાવ છે, અંદરમાં થતી અવસ્થા છે. આ શબ્દો નથી. આ ટ્રાન્સફોર્મેશનની, પરિવર્તનની, બદલાઈ જવાની, ટર્નિંગ પોઈન્ટની આ પ્રક્રિયા છે. કારણ કે સદગુરુએ ઉપદેશ આપ્યો, એથી થયું શું? શું થાય બીજું? બહુ સારું બોલે એટલું જ ને, એમના કરતા સારું બોલે, આ તો એમના કરતા ઠીક બોલ્યા. આ કઈ સાંભળ્યું નહીં. સાંભળ્યું તો એને કહેવાય કે અંદર ઘટના ઘટે, અંદર કંઈક બને. શું બનતું હશે? અંદર ઘણું બને. વિચાર થાય, ધ્યાન થાય, ચિંતન થાય, મનન થાય, એકાગ્રતા થાય, શાંત થાય, સ્વસ્થતા થાય, સમાધાન થાય, સમાધિ થાય, મન શાંત થાય, વિચારો સમી જાય, વિકલ્પો સમી જાય. જે તત્વ અજાણ હતું, અજાણ્યું હતું, જાણતા નતા, એ જાણપણામાં આવે, એ દર્શનમાં આવે અને એમ કરતા કરતા ચેતના ધ્યાનમાં ડૂબે તે વખતે અનુભવ થાય. ક્યાં વાત! ચેતના ધ્યાનમાં ડૂબે એના ક્ષણે એને અનુભવ થાય. અને અનુભવ જયારે થાય તો અંદરથી જે ઉલ્લાસ પ્રગટ થાય એને કહેવાય છે આનંદ. અને એવો આનંદ પ્રગટ થાય એટલે સાધનાની સમાપ્તિ. આ કાર્ય પૂરું થયું. તમારો ઘરે દીકરાના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, રંગે ચંગે પૂરું થાય એટલે બધાને કહો છો, ભાઈ પ્રસંગ આવ્યો, રંગે ચંગે પૂરો થયો. શું રંગે ચંગે પૂરો થયો? 2 મહિના પછી ખબર પડશે કે શું થયું હોય. આ સમાધિ જે છે એ રંગે ચંગે પૂરી થઈ, આત્માને સમાધિ પ્રાપ્ત થઈ. હવે જે વર્ણન થાય છે એ શબ્દો નથી, અંદરમાં બનતી ઘટના છે. તમારે પણ અંદર ઉતરીને ધ્યાનમાં જઈને આ ગાથાઓ સાંભળવાની છે. ધન્યવાદ. આ ધીરજપૂર્વક સાંભળ્યું એમાં ધન્યવાદ. દરેક અંતઃકરણપૂર્વક